માતા લક્ષ્મીજી માટે એક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માતા લક્ષ્મીજીની કૃપા તમારા પાર બની રહેશે। આજના સમયમાં દરેક માણસ પોતાના જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે। માનવી દિવસ રાત મહેનત કરે છે જેથી તે પોતાના પરિવારને એક સારું, સુખી અને સુવિધાસભર જીવન આપી શકે। પરંતુ ઘણી વખત એવું બને છે કે દિવસ રાત કાળી મજૂરી કરવા છતાં, યોગ્ય દિશામાં પ્રયત્નો કરવા છતાં અને તમામ સુખ સુવિધાઓ હોવા છતાં ઘરમાં શાંતિ નથી હોતી। નાના નાના કારણોસર ઘરમાં રોજના કંકાસ થતા હોય છે। પતિ પત્ની વચ્ચે અણબનાવ રહે છે, ભાઈ ભાઈ વચ્ચે મતભેદ ઊભા થાય છે અને માતા પિતા તથા બાળકો વચ્ચે માનસિક અંતર વધી જાય છે। આવા સમયે ઘરમાં એક નકારાત્મક ઊર્જા વ્યાપી જાય છે, જે માણસને અંદરથી તોડી નાખે છે। ઘરના આ દૈનિક ઝઘડા માત્ર માનસિક શાંતિ જ નથી છીનવી લેતા, પરંતુ ઘરમાં આવતી લક્ષ્મીને પણ રોકી દે છે અને ઘરમાં દરિદ્રતા લાવે છે। પરંતુ આપણા પ્રાચીન ભારતીય આયુર્વેદ, સનાતન પરંપરાઓ અને વાસ્તુશાસ્ત્રમાં આવી સમસ્યાઓના ખૂબ જ વિજ્ઞાન આધારિત અને સરળ ઉપાયો બતાવવામાં આવ્યા છે। કુદરતે આપણને એવી ઘણી વનસ્પતિઓ અને છોડ આપ્યા છે જે માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આપણા ઘરના વાતાવરણ અને આપણી કિસ્મત કે નસીબને બદલવા માટે પણ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। આજે આપણે એક એવા જ ચમત્કારી પાન વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારા ઘરની તમામ નકારાત્મક ઊર્જાને દૂર કરીને ઘરના ઝઘડા હંમેશા માટે ખતમ કરી શકે છે અને તમારી કિસ્મતનો દરવાજો ખોલી શકે છે। આપણે જે ચમત્કારી પાન વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ આસોપાલવ એટલે કે નાગકેસર અથવા તુલસી અને આસોપાલવના પવિત્ર પાંદડા છે, જેમાંથી ખાસ કરીને આસોપાલવ અને તુલસીના પાનનો પ્રયોગ ઘરની ઊર્જા બદલવા માટે અચૂક માનવામાં આવે છે। પ્રાચીન કાળથી જ આપણા દેશમાં ઘરના મુખ્ય દરવાજે આસોપાલવના પાનનું તોરણ બાંધવાની પરંપરા રહી છે। આ માત્ર એક ધાર્મિક વિધિ કે શોભા વધારવાની વસ્તુ નથી, પરંતુ તેની પાછળ એક બહુ મોટું વૈજ્ઞાનિક અને વાસ્તુ આધારિત કારણ છુપાયેલું છે। આસોપાલવના પાંદડામાં વાતાવરણમાં રહેલી નકારાત્મક ઊર્જાને શોષી લેવાની અને સકારાત્મક ઊર્જા ફેલાવવાની અદ્ભુત ક્ષમતા હોય છે। જ્યારે આસોપાલવના તાજા પાંદડા તમારા ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે છે, ત્યારે બહારથી આવતી કોઈ પણ ખરાબ નજર, નકારાત્મક વિચાર કે માનસિક તણાવ ઘરની અંદર પ્રવેશ કરી શકતો નથી। જે ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ હોય છે, તે ઘરમાં રહેતા લોકોના મન શાંત રહે છે। જ્યારે પરિવારના સભ્યોનું મન શાંત રહે છે ત્યારે આપોઆપ ગુસ્સો, ચીડચીડાપણું અને ઝઘડાઓ પૂરા થઈ જાય છે અને ઘરમાં પ્રેમ અને સંપનું વાતાવરણ ઊભું થાય છે। ઘરમાં સતત થતા ઝઘડાઓનું મુખ્ય કારણ ઘરનું વાસ્તુદોષ અથવા ઘરમાં એકત્રિત થયેલી નકારાત્મક ઊર્જા હોય છે। ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી કે ઘરના કયા ખૂણામાં કઈ વસ્તુ ખોટી પડી છે અથવા કઈ દિશામાંથી ખરાબ તરંગો આવી રહ્યા છે। આ નકારાત્મક તરંગો પરિવારના સભ્યોના મગજ પર સીધી અસર કરે છે, જેના કારણે નાની નાની વાતોમાં મોટો વિવાદ ઊભો થઈ જાય છે। આસોપાલવનું પાન આ વાસ્તુદોષને નાબૂદ કરવામાં સૌથી ઝડપી કામ કરે છે। જો તમે દર શુક્રવારે અથવા મંગળવારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવના 11 અથવા 21 પાંદડાનું તાજું તોરણ બનાવીને લગાવો છો, તો તે તમારા ઘરની સુરક્ષા કવચ જેવું કામ કરે છે। જેમ જેમ પવન આ પાંદડાઓને સ્પર્શીને ઘરની અંદર આવે છે, તેમ તેમ ઘરની અંદરની હવા શુદ્ધ થાય છે અને વાતાવરણમાં એક અનોખી શાંતિનો અનુભવ થાય છે। આ એક નાનો પ્રયોગ તમારા ઘરની આખી ઊર્જાને બદલી નાખે છે અને નસીબના બંધ દરવાજા ખોલવાની શરૂઆત કરે છે। આસોપાલવ સિવાય અન્ય એક પાન જે માણસની કિસ્મત બદલવાની તાકાત રાખે છે તે છે પાનનું પાન એટલે કે નાગરવેલનું પાન। સનાતન ધર્મમાં કોઈપણ પૂજા, અર્ચના કે શુભ કાર્ય નાગરવેલના પાન વિના અધૂરું ગણાય છે। નાગરવેલના પાનમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને તે સમૃદ્ધિનું પ્રતીક છે। જો તમારા ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હોય, દેવું વધી ગયું હોય અને પૈસાના કારણે રોજેરોજ કલેશ થતો હોય, તો નાગરવેલના પાનનો ખાસ પ્રયોગ તમારી કિસ્મત ચમકાવી શકે છે। એક સ્વચ્છ અને આખું નાગરવેલનું પાન લઈ તેના પર થોડુંક સિંદૂર અને ચમેલીનું તેલ મિક્સ કરીને રવિવાર કે મંગળવારે હનુમાનજીના ચરણોમાં અર્પિત કરવાથી ઘરમાંથી તમામ પ્રકારની ખરાબ શક્તિઓ દૂર થાય છે। આ સિવાય જો તમે આ પાન પર થોડું કેસર અને ચંદન લગાવીને તમારા ઘરની તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ મૂકો છો, તો તેનાથી આર્થિક અવરોધો દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે। આપણને ઘણીવાર પ્રશ્ન થાય છે કે માત્ર એક પાંદડું માણસનું ભાગ્ય કેવી રીતે બદલી શકે?
આ પ્રશ્નનો જવાબ પ્રકૃતિના નિયમોમાં છુપાયેલો છે. દરેક વનસ્પતિ પોતાની અંદર એક ચોક્કસ ફ્રીક્વન્સી અને કંપન એટલે કે વાઇબ્રેશન ધરાવે છે. જ્યારે આપણે યોગ્ય વિધિ અને શ્રદ્ધા સાથે આ વનસ્પતિઓનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેમની પ્રાકૃતિક શક્તિ આપણી આસપાસની નકારાત્મકતાને દૂર કરે છે. ઘરમાં ઝઘડા થવાનું સૌથી મોટું કારણ સભ્યો વચ્ચેનું માનસિક તણાવ અને નકારાત્મક વિચારો છે. આ પવિત્ર પાંદડાઓમાંથી નીકળતી કુદરતી સુગંધ અને ઉર્જા માણસના મગજને શાંત કરે છે, ગુસ્સા પર નિયંત્રણ લાવે છે અને સહનશીલતામાં વધારો કરે છે. જ્યારે પરિવારના દરેક સભ્યનું મન શાંત હોય અને તેઓ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે, ત્યારે ઘર સ્વર્ગ બની જાય છે અને જ્યાં શાંતિ હોય ત્યાં જ સમૃદ્ધિ અને કિસ્મતનો સાથ મળે છે. ઘરના ઝઘડા ખતમ કરવા માટે આસોપાલવ અને નાગરવેલના પાનનો એક અત્યંત સરળ પણ શક્તિશાળી ઉપાય ખાસ કરવા જેવો છે. દર મંગળવારે અથવા શનિવારે આસોપાલવના 5 પાંદડા લો અને તેને ગંગાજળથી બરાબર ધોઈ લો. ત્યારબાદ આ પાંદડા પર ચંદનથી ઓમ લખો અને તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખો. પૂજા કર્યા પછી આ પાંદડાઓને ઘરના દરેક રૂમમાં ફેરવો અને મનમાં એવી પ્રાર્થના કરો કે ઘરની તમામ નકારાત્મકતા દૂર થઈ જાય. આ પછી આ પાંદડાઓને ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુએ લટકાવી દો. જ્યારે આ પાંદડા સુકાઈ જાય ત્યારે તેને કોઈ નદીમાં કે છોડના કુંડામાં વિસર્જિત કરી દો અને નવા તાજા પાંદડા મૂકી દો. આ પ્રયોગ સતત થોડા અઠવાડિયા કરવાથી તમને ઘરમાં સ્પષ્ટ બદલાવ જોવા મળશે. ઘરના સભ્યો વચ્ચેનો અણબનાવ ઓછો થઈ જશે અને ઘરમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના વધશે. જો તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હોય અને સંબંધ વિચ્છેદ એટલે કે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ હોય, તો તેના માટે તુલસીના પાનનો પ્રયોગ અદ્ભુત પરિણામ આપે છે. તુલસીને સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ઘરમાં પરમ શાંતિ લાવે છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ અર્પણ કરો અને તેના 4 પાંદડા લઈને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો. ત્યારબાદ તેમાંથી 2 પાંદડા પતિ અને 2 પાંદડા પત્નીએ પ્રસાદ તરીકે ગ્રહણ કરવા જોઈએ. આ નાનો અને નિત્ય કરવાનો નિયમ પતિ પત્ની વચ્ચેના મનમુટાવને મૂળમાંથી ઉખાડી ફેંકે છે. તુલસીના પાનમાં રહેલી આધ્યાત્મિક અને ઔષધીય શક્તિ બંનેના મનને શાંત કરે છે અને સંબંધોમાં મધુરતા લાવે છે. જ્યારે દંપતી વચ્ચે પ્રેમ અને સંવાદ વધે છે, ત્યારે આખા ઘરનું વાતાવરણ આપોઆપ ખુશહાલ બની જાય છે. તદુપરાંત, કિસ્મત બદલવા માટે અને ભાગ્યનો સાથ મેળવવા માટે વડના પાનનો પ્રયોગ પણ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. વડનું ઝાડ અક્ષય ઊર્જાનું પ્રતીક છે, જે ક્યારેય નષ્ટ થતું નથી. જો તમને એવું લાગતું હોય કે તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી, તમે ગમે તેટલી મહેનત કરો તો પણ તમને સફળતા નથી મળતી અને હંમેશા નિષ્ફળતા જ હાથ લાગે છે, તો ગુરુવારે કે શનિવારે વડનું એક અખંડિત એટલે કે ક્યાંયથી તૂટેલું ન હોય તેવું પાન ઘરે લાવો. આ પાનને બરાબર સાફ કરીને તેના પર હળદરથી પોતાની મનોકામના લખો. ત્યારબાદ આ પાનને તમારા ઘરના પૂજા ઘરમાં રાખીને તેની ધૂપ દીપથી પૂજા કરો. પૂજા કર્યા બાદ આ પાનને તમારી તિજોરીમાં કે તમારા પાકીટમાં રાખી મૂકો. આ પ્રયોગ કરવાથી તમારી આસપાસ રહેલી ભાગ્યહીનતાની ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક તકો મળવાનું શરૂ થઈ જાય છે. વડના પાનની શક્તિ તમારી અંદર આત્મવિશ્વાસ જગાડે છે અને અટકેલા કામો પૂરા થવા લાગે છે. આ તમામ ઉપાયો કરતી વખતે સૌથી મહત્વની બાબત તમારી શ્રદ્ધા, વિશ્વાસ અને ઘર પ્રત્યેનો અભિગમ છે. માત્ર પાંદડા લટકાવી દેવાથી કે પૂજા કરી લેવાથી જાદુઈ રીતે બધું બદલાઈ જશે નહીં, જો તમારો પોતાનો વ્યવહાર ખરાબ હશે. આ પાંદડાનો અને કુદરતી પ્રયોગો તમારા ઘરની ઉર્જાને શુદ્ધ કરે છે અને તમારા મનને શાંત બનાવવામાં મદદ કરે છે, પરંતુ તેની સાથે તમારે પોતે પણ તમારા ઘરના વાતાવરણને સુધારવાનો સંકલ્પ લેવો પડશે. ઘરમાં જ્યારે પણ કોઈ વાત પર વાદ વિવાદ ઊભો થાય, ત્યારે થોડી ક્ષણો માટે મૌન ધારણ કરી લેવું અથવા વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે પ્રાકૃતિક અને આધ્યાત્મિક ઉપાયોની સાથે સાથે પોતાના વ્યવહારમાં પણ નમ્રતા અને પ્રેમ લાવશો, ત્યારે આ પ્રયોગો બમણી ઝડપથી કામ કરશે અને તમારી કિસ્મત ખરેખર બદલાઈ જશે. ઘણા લોકોના ઘરમાં રાત્રે સૂતી વખતે પણ અશાંતિ રહેતી હોય છે, ખરાબ સપના આવતા હોય છે કે વગર કારણે ડર લાગતો હોય છે, જે પણ ઘરના ક્લેશનું એક કારણ બને છે. આ સમસ્યાના નિવારણ માટે લીમડાના પાન અને આસોપાલવના પાનનો ધૂપ ઘરમાં કરવો જોઈએ.
અઠવાડિયામાં 1 કે 2 વાર સાંજના સમયે સૂકા લીમડાના પાન અને આસોપાલવના પાનને કપૂર સાથે સળગાવીને તેનો ધૂપ આખા ઘરમાં ફેરવવો જોઈએ. આ ધૂપથી ઘરના ખૂણે ખૂણામાં છુપાયેલા બેક્ટેરિયા અને વાયરસ તો નષ્ટ થાય જ છે, પણ સાથે સાથે ઘરમાં રહેલી ખરાબ નજર અને સુષુપ્ત નકારાત્મકતા પણ બળીને ભસ્મ થઈ જાય છે. આ પ્રયોગથી ઘરનું વાતાવરણ એકદમ હળવું, પવિત્ર અને સુગંધીદાર બની જાય છે. જ્યારે ઘરનું વાતાવરણ શુદ્ધ હોય છે, ત્યારે રાત્રે પરિવારના તમામ સભ્યોને ઊંઘ સારી આવે છે અને સવારે ઉઠતી વખતે દરેક સભ્ય તાજગી અને સકારાત્મક ઊર્જા અનુભવે છે. કિસ્મત ચમકાવવા અને ઘરના ઝઘડા ખતમ કરવા માટે આસોપાલવ, નાગરવેલ, તુલસી, વડ અને લીમડાના પાનનો આ પ્રયોગ એક અચૂક રામબાણ ઈલાજ છે. આ પ્રયોગો અત્યંત સરળ છે, જેમાં કોઈ મોટા ખર્ચની કે અઘરી વિધિઓની જરૂર પડતી નથી. પ્રકૃતિએ આપણને આપેલી આ પવિત્ર ભેટનો સાચો ઉપયોગ કરીને આપણે આપણા જીવનની મોટામાં મોટી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. જ્યારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ હશે, ઘરમાં તુલસીનો વાસ હશે અને તમારા મનમાં શ્રદ્ધા અને સકારાત્મકતા હશે, ત્યારે દુનિયાની કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઘરની શાંતિ છીનવી શકશે નહીં. ઘરના દરેક ખૂણામાંથી ક્લેશ અને દરિદ્રતા ગાયબ થઈ જશે અને તેની જગ્યાએ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અથાગ સફળતાનો વાસ થશે. આજે જ આ સરળ અને ચમત્કારી ઉપાય અપનાવો અને તમારા પરિવારના જીવનને સુખમય બનાવો.